ચાવંડ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીમાંથી માયાભાઈ આહિરના દીકરી સોનલ ડેર ઉમેદવારી કરી રહ્યા છે। ત્યારે તેઓ ઉમેદવાર છે અને તેમણે મતદારોને શું અપીલ કરી છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આજે સમગ્ર ગુજરાતભરમાં મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે। ધમધોકતા તાપમાં મતદારો છે તે ઉત્સાહભેર લોકશાહીના પર્વમાં સહભાગી બની રહ્યા છે અને આ પર્વની મત આપીને ઉજવણી પણ કરતા જોવા મળી રહ્યા છે। ત્યારે આને લઈને ઉમેદવારો પણ મોટી સંખ્યામાં મતદારો બૂથ સુધી મતદાન કરવા માટે આવે તે માટે હાકલ કરતા નજરે પડી રહ્યા છે। ને અમરેલી જિલ્લાના ચાવંડ બેઠકની વાત કરીએ તો આ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવાર છે સોનલ ડેર, જેઓ માયાભાઈ આહિરના દીકરી છે ને આ વખતે તેમનો સીધો મુકાબલો છે તે કોંગ્રેસના ઉમેદવાર સાથે ને આ ખરાખરીનો જંગ પણ જોવા મળી રહ્યો છે। ને આ વચ્ચે આજે સોનલ ડેર છે તે મતદાન કરવા માટે પહોંચ્યા। ત્યારબાદ તેમણે શું કહ્યું મીડિયા સમક્ષ તે સાંભળો। મતદાનનો અત્યારે માહોલ જોતા તમે જોઈ જ રહ્યા છો કે અહીંયા લોકો સ્વયંભૂ પોતાની રીતે મતદાન કરવા આવી જ રહ્યા છે। પણ હું લોકોને અપીલ કરીશ કે આજે આવા તડકામાં જેમ બને એમ વહેલું બધા મતદાન કરી જાય અને એક પણ મત આપણો પડ્યો ના રહે અને મત આપવો આપણો હક છે। તો એ એક પણ મત ઘરે કોઈનો ના પડ્યો રહે અને જેમ બને એમ વહેલા તકે બધા મતદાન કરી જાય। અમે જે રીતે જે લોકોને ખબર જ છે કે 25 વર્ષથી અમારી પેઢીઓથી અમે આમાં છીએ જ, તો જે રીતે અમે જીતતા આવ્યા છીએ એ ઉપરથી અને લોકોના દિલમાં જે રીતે અમારી જગ્યા છે એ જોઈને મને 100% વિશ્વાસ છે કે અમારી જીત થશે। આપણે સાંભળ્યા હતા માયાભાઈ આહિરના દીકરી સોનલ ડેર, તેઓ દ્વારા કહેવામાં આવ્યું છે તેઓએ પ્રથમ વખત દાવેદારી જે નોંધાવી છે ભારતીય જનતા પાર્ટીમાંથી, ત્યારે તેમણે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને મતદારોને પણ મોટી સંખ્યામાં મતદાન કરવા માટે અપીલ કરી છે અને લોકશાહીના પર્વની ઉજવણી કરવા માટે તેઓ વાત કરતા જોવા મળ્યા છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હાલ જે આજે ઉમેદવારો મતદાન કરવા જઈ રહ્યા છે અને જે નિવેદનો કરી રહ્યા છે તે પડે પડના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।